હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો અત્યારે પાછું આપણે ડીજેને ચાલુ કરી દીધું છે માતાજીના ગરબા અને જીએનસીને આપણે પછી રેડી કરવાની છે. તો આપણે પહેલાં પૂજા કરી લઈએ અને પહેલાં જો નેન્સીએ સ્ટાર્ટ કરી દીધા છે ગરબા. તો ચાલો હવે ગરબા છે સ્ટાર્ટ ક્યારનું થઈએ. તો જો જીએનસીને આજે નવું ગિફ્ટ આવ્યું. તો જીએનસીને આજે નવું ગિફ્ટ આવ્યું ને. જીએનસી શું આવ્યું તને? ગિફ્ટ આવ્યું ને. તો જીએનસી એમાંથી બિસ્કિટ, પછી ચેવડો, વેફર તો ખોલીને ખાવા માંડી જીએનસી. પછી જો સરસ બેન બ્રેસલેટ, પછી આ માથે ચોટાડવાનું. જીએનસી જોતાડી ને તું હે? હા. પછી આ નેકલેસ સરસ. તો સરસ મજાનું આમાં પેકિંગ કરેલું હતું, પણ જીએનસી આવ્યું ને એવું તરત બધું ખોલી નાખ્યું. એ પણ ખાધી નહીં એમાંથી તે ચોકલેટ. તો સરસ જીએનસી આપણે આ નાખશું આજે. હો તને શું નાખવું? ચા નાખવું કે આ નાખવું? શું નાખવું? મેચિંગ થાય ને નાખવું આપણે. હો હા. અહીંયા નથી પહેરવાનું, રબર છે રબર. જો રબર છે રબર. એને કે તાઈ છે, તનિષની રેડ તાઈ છે ને એટલે એને એમ કે તાઈ છે. લાવ. તો જીએનસી એમાંથી કાનાને કીધું કે મને અહીં દે, હિંચકો મારે નાખવો જ. જીએનસી અહીં કાનાને ઉતારીને હિંચકો નાખજો. એને કે શું થયું એમ કે પાછી શું. બસ ચાલો હવે મૂકી દે. હાલો બસ હાલ. તો આજે અમે ઘરમાં મોમોસ બનાવવાના છે. તો આજે કોઈ દિવસ ટ્રાય તો નથી કર્યું, પણ આજે અમે ટ્રાય કરીએ છીએ. તો જો કોબી મેં જે સુધારી લીધી છે, ખમણી લીધી છે. સુધારવામાં તો આવી ઝીણી ના થાય, તો ખમણી લીધી છે. થોડુંક ગાજર અને લાલ મરચું અને બીજું શું લીધું? ડુંગળી. તો એ આપણે બધું કરી લીધું છે. તો તમને બતાવું હમણાં. ગાજર બહુ નથી નાખવું, બાકી મીઠાશ આવે મોમોસમાં, એટલે ખાલી સ્વાદ પૂરતું સહેજ થોડુંક જ નાખવું છે. બહુ નથી ગાજર નાખવું. તો જીએનસીને આજે બીજું ગિફ્ટ આવ્યું. જીએનસી કોને આપ્યું? રાજભાઈએ. હે હા. તો જીએનસીને આજે બીજું ગિફ્ટ આવ્યું. તો તનિષનો ફ્રેન્ડ છે ને રાજ, એને આપ્યું. તો જો કેવું સરસ છે. થેન્ક યુ. રાજને થેન્ક યુ કીધું. હોઈ ગયો દીકા, રાજ તો હોઈ ગયો. મેં સેજ નહીં વાળીએ તેલ નાખ્યું છે. તો મેં કોબી ખમણી લીધી છે, પછી ડુંગળી, ગાજર સેજ જ લીધું છે. બાકી વધારે ગાજર લેશો ને તો મીઠાશ આવી જશે. અને ધાણા ભાજી અને લાલ મરચું અને ઝીણી લસણ મેં લઈ લીધી છે, 4-5 મોટી કણી. તો તેલ આપણું ગરમ થાય ને એટલે આપણે નાખી દઈશું. અને સોયા સોસ લીધો છે, તો એ સેજ નાખશું. મીઠું અને સેજ મરચાંનો ભૂકો.
તો રેડી છે સરસ મજાના આપણા મોમોસ અને લસણવાળી ચટણી. તો કોને કોને મારી જેમ ફેવરિટ છે મોમોસ મને કોમેન્ટ કરજો. તો જીએન્સ આટલા બધા કમર લઈને ખબર નહીં ક્યાં જાય. લક્ષ્મીમાં આવી ગયા છે. શુક્રવારના દિવસે પ્રસન્ન થઈ ગયા લક્ષ્મીમાં.